પરમ દિવસેથી નવ નોરતાનો આરંભ થાય. તો એમાં ગામડે ગામડે, શહેરે, સોસાયટીએ બધા જ ભક્તો સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે મર્યાદામાં ભાઈઓ અને ભાઈઓના વિભાગમાં સુંદર મજાના રાસના કીર્તનો વગાડીને ભગવાનને, સંતો ભક્તોને રાજી કરશે. બધા પરિવારને આપણે ભગવાનમય રાખવા છે. એમને આનંદ હોય નાચવાનો, રાસ લેવાનો, ગાવાનો, તો આપણે એમને એ તક આપવી જોઈએ, તાકી બધા પોતપોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને નજરમાં રાખી એને વચ્ચે પધરાવી હરતા ભગવાનને જ રાજી કરવા એમાં ધ્યાન દઈને ખૂબ સરસ રાસ લે. આપણા નંદ સંતો લેતા હતા, મહારાજ સાથે રાસ લેતા, ભક્તો પણ રાસ લેતા. આ તો આપણી પરંપરા છે, ભારતીય સંસ્કૃતિ છે, આધ્યાત્મિક વિરાસત છે. ભગવાને આ બધું કરેલું કરાવેલું એમનું ગમતું છે, તો આપણે એ કરવું એમાં શું ખોટું છે? અને ગત નોરતાના આરંભે અમે કહ્યું હતું કે મહેરબાની કરીને અમૃત ચાખ્યા પછી ઝેર ચાખશો નહીં. અને બહેનો, દીકરીઓ, માતાઓ રાતે ક્યાંય બીજે રખડવા જાય નહીં. કોઈ યુવક, કિશોર કે થોડા મોટી ઉંમરના પણ કોઈ પણ લાલચે, કોઈ પણ મિત્ર કે સગાવાલાના સ્નેહથી તણાઈને પણ મહેરબાની કરીને રાતે એવી કોઈ જગ્યાએ જાતા નહીં. આ મારી હાથ જોડીને વિનંતી છે. તો દરેક વાલા ભક્તો ભગવાનની આજ્ઞા પાળી બધા યુવાનિયાઓ, કિશોરોને, દીકરીઓને બધાને આનંદ થાય, ગરબે રમે, ભગવાનને ગમે, ખૂબ રમો, ખૂબ જમો, આનંદ કરો, ભગવાનને રાજી કરો. પણ કુસંગમાં જાશો નહીં, કુસંગીનો સંગ કરશો નહીં. પ્લીઝ બધા સત્સંગમાં રહેજો, તો ભગવાન તમારી સાથે રહેશે, તમારું ભલું કરશે.